परमात्मा कोई 7वें आसमान में नहीं रहता, वो सर्वव्यापक है, प्राणी मात्र में रहता है। इसलिए परमात्मा के प्रति प्रेम का मतलब है पूरी कायनात के प्रति प्रेम। यहां घृणा और नफरत को कोई स्थान ही नहीं। पूरी कायनात के प्रति जो प्रेम करावे वही श्रेष्ठ धर्म है। सब लोग अपने अपने मजहब को, अपने अपने रिलीजन को, अपने अपने धर्म को श्रेष्ठ समझाने की, श्रेष्ठ बताने की चेष्टा करते हैं, प्रयास करते हैं, लेकिन भागवत जवाब देता है कौन सा धर्म श्रेष्ठ? बोले जिस धर्म का पालन करने से पूरी कायनात के प्रति प्रेम हो जाए। जड़ चेतन बधाना प्रत्येक आदर, તેથી જડનો સદુપયોગ અને ચેતન પ્રત્યે પ્રેમ। ભગવાનને માટે થયેલો પ્રેમ એનું નામ ભક્તિ। ઘણા મંદિરમાં ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરે પણ પછી ઘરવાળા હારે બાંધે। ભાગવતમાં લખ્યું છે એકાદશ સ્કંદમાં કે જે માત્ર મૂર્તિમાં ભગવાનને જુએ છે પણ પ્રાણી માત્રમાં રહેલા ભગવાનનો એની ઉપેક્ષા કરે છે અથવા એનો દ્રોહ કરે છે, એ ભલે મંદિરમાં જઈને ભક્તિ કરતો હોય પણ સભક્ત પ્રાકૃત સ્મૃત, એ જડ ભક્ત છે। 11મા સ્કંદમાં ચર્ચા છે, વાંચજો ભાગવત આખું। ઉત્તમ ભક્ત કોણ છે? જે બધાને ભગવાનમાં જુએ છે અને બધામાં ભગવાનને જુએ છે, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખે છે। આ બધું જ ભગવાનમાં છે, ભગવાનથી બહાર કંઈ નથી અને બધામાં ભગવાન રહેલો છે। પ્રાણી માત્રમાં પ્રભુ બિરાજે છે। આવા ભાવથી જે બધાની સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર કરે એ ઉત્તમ ભક્ત છે। સિય રામમય સબ જગ જાની, કરઉ પ્રણામ ચોરી જુગપાલ। ભગવાનમાં પ્રેમ, તદ અધિનેશુ મૈત્રી। ભગવાનને અધીન છે એવા સંતો અથવા તો વૈષ્ણવો પ્રત્યે મૈત્રીનો ભાવ રાખે। પ્રભુના ભક્તો છે મારા સગાને સંબંધી, તૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી, તદ અધિનેશુ મૈત્રી। વિરોધીઓની ઉપેક્ષા અને અજ્ઞાનીઓ પર કૃપાનો ભાવ રાખે। સમધ્યમ, આ મધ્યમ પ્રકારનો ભક્ત છે। અને જે માત્ર મૂર્તિમાં ભગવાનને જુએ અને પ્રાણી માત્રમાં રહેલા ભગવાનનો દ્રોહ કરે, એની ઉપેક્ષા કરે। ભાગવત કહે છે એ ભલે ભક્ત કેવડાવે પણ સભક્ત પ્રાકૃત સ્મૃત, એ પ્રાકૃત, એ જડ ભક્ત છે। આવી ઉત્તમ વાત કરનાર આ સનાતન હિન્દુ ધર્મ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે। શુભ થાવ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે। ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે। એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે। જૈન મુનિ ચિત્રભાનુજીની પંક્તિઓ છે અને એમાં આ શ્લોક આમ પ્રતિબિંબિત થતા લાગે। તદ અધિનેશુ મૈત્રી, અને અજ્ઞાનીઓ પર કૃપા। દીન ક્રૂર અને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે। કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે। મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે। શુભ થાવા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે। માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું।
અને કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધ. શું વ્યાખ્યા છે ધર્મની ભાગવત દ્વારા. મનુષ્યનો એ જ શ્રેષ્ઠ ધર્મ જેનું આચરણ કરતા અધોક્ષજ ભગવાનમાં પ્રેમ થાય, ભક્તિ થાય. અહૈતુકી ભક્તિ, નિસ્વાર્થ, નિષ્કામ. બાકી હેતુ માટે તો હેત બધાય કરે, સ્વાર્થ માટે બધા ભજે. આ હેતુ રે વિના ના ન હોય હે, આ દુનિયામાં હેતુ રે વિના ના ન હોય હે. જાદવ રાય મેં જાણ્યા તમારી સમેત, આ દુનિયામાં હેતુ રે વિના. ગોપીઓ તો જાદવરાયને સંભળાવે. જાદવરાય મેં જાણ્યા તમારી સમેત. જરૂર હતી ત્યાં ત્યાં રહ્યો. અમારા ઘી માખણ દૂધ ખાઈ ખાઈ ખાઈને થયો મજબૂત ને મોટો થયો, એટલે પછી અમને છોડીને વયો ગયો. તને હવે અમારી જરૂર ન રહી. ગોપીઓ કે દુનિયાની કેવી રીત છે. પાટે બેસાડી એની પૂજા કરે ભાઈ, જ્યાં સુધી જીવી રે શકે. જીવતો હોય ત્યાં સુધી પાટે બેસાડી એની પૂજા કરે માણસ. અને મર્યા રે પછી એનો આત્મ આવે. મર્યા રે પછી જો એનો આત્મ આવે, તો તગડી મૂકે કહી પ્રેત. આ દુનિયામાં હેતુ રે વિના ના હોય હે. આ દુનિયામાં હેતુ રે વિના. મર્યા પછી એનો આત્મા કોઈ બીજાના ખોળિયામાં આવીને બોલે તો એને પ્રેત કહીને એ લટ કાપી લ્યો, લટ બાંધી લ્યો, લટ બાંધે. મરચાની ધુમાડી આપો, શીશામાં ઉતારી દો. એ ભૂતને વશ કરો. મર્યા પછી જો એનો આત્મ આવે તો એને તગડી મૂકે કહી પ્રેત. આમાંથી કાઢો, કાઢો, આમાંથી ભૂત કાઢો. આને વળગ્યું છે, પ્રેત વળગ્યું, કાઢો. નિષ્કામ પ્રેમ, નિષ્કામ ભક્તિ કરાવે એ શ્રેષ્ઠ ધર્મ. એ ભક્તિ પછી જ્ઞાન અને વૈરાગ્ય બે દીકરાને જન્મ આપે. વૈરાગ્યને લઈને માણસ સંસારથી છૂટી જાય અને જ્ઞાનને લઈ પરમ મુક્તિને પામે. બ્રહ્મને જાણ્યા પછી બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, એ બ્રહ્મરૂપ થાય. ભક્તિ એ પરમ શક્તિ છે. ભક્તિને લઈને જ ભગવાન અવતાર લે છે. એવા 24 અવતારની કથા છે ભાગવતમાં. પહેલો અવતાર સનત કુમાર, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજો અવતાર વરાહ, પૃથ્વીને જળમાંથી બહાર કાઢીને એના ઉપર મનુ અને શત્રુપાનું દાંપત્ય શરૂ થયું, એટલે ગૃહસ્થો માટેનો અવતાર. ત્રીજો અવતાર એટલે નારદ, એ વાનપ્રસ્થ માટેનો અવતાર છે. ભક્તિ માર્ગના આચાર્ય છે દેવર્ષિ નારદ. ચોથો અવતાર એ સંન્યાસીઓ માટે નરનારાયણ ભગવાન. ધર્મની મૂર્તિ નામની સ્ત્રીમાં ભગવાન નરનારાયણ પ્રગટ થયા. આ પહેલા 4 અવતાર એ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, આ 4 આશ્રમના
આરાધ્ય છે. વરા ભગવાન એ યજ્ઞ સ્વરૂપ છે અને ગૃહસ્થોએ યજ્ઞ કરવાના છે. બ્રહ્મચર્ય આશ્રમથી જ શરૂઆત થાય અને ગૃહસ્થનું પ્રત્યેક કર્મ છે એ યજ્ઞ ભાવથી થવું જોઈએ. અને યજ્ઞ એટલે ખાલી અગ્નિમાં આહુતિ આપવી એમ નહીં. ભગવાનના યજન, ભગવાનના પૂજનના ભાવથી પ્રત્યેક કર્મ કરો. દુકાન ચલાવો તો પણ હું યજ્ઞ કરું છું એ ભાવથી, અને પછી એ યજ્ઞનો જે પ્રસાદ છે એને વહેંચો. યજ્ઞ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વેલ્થ. સંપત્તિનું વિકેન્દ્રીકરણ એ યજ્ઞ છે. ભગવાન ભગવદ્ ગીતામાં આ વાત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટ કામધુક દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. તમારા યજ્ઞ દ્વારા પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઈચ્છિત ભોગો આપશે. પણ જે કંઈ દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થાય એ પાછું દેવતાઓને આપ્યા વગર જે એકલો ખાઈ જાય છે એ ચોર છે. તૈર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ. એટલે ભગવાનનો ભાગ કાઢવાનો. 10મો ભાગ કે 20મો ભાગ, પણ ભગવાનનો ભાગ કાઢવાનો. 5મો ભાગ કે 10મો ભાગ, 20% કે 10% પરમાર્થ માટે કાઢવાનો. યજ્ઞ છે આ ગૃહસ્થો માટે. વરા ભગવાન એ યજ્ઞ સ્વરૂપ છે ભાગવતના અનુસાર. તો 4 આશ્રમ માટે આ 4 અવતાર. પંચમઃ કપિલો નામ. 5મો અવતાર એ કપિલ ભગવાન, સંખ્ય શાસ્ત્રના આચાર્ય. 6ઠો અવતાર એ દત્તાત્રેય, પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. દત્ત એટલે અવધૂત, અને પ્રહલાદને, અલર્કને જ્ઞાનોપદેશ કર્યો. અને કપિલ એટલે આચાર્ય, સાંખ્ય દર્શન આપ્યું, આચાર્ય. અને દત્ત એટલે અવધૂત. તમે એક એક અવતાર જુઓ. 8મો અવતાર યજ્ઞ અવતાર, એ પછી 7મો યજ્ઞાવતાર. 8મો અવતાર એટલે ઋષભદેવ. જૈન પરંપરામાં પ્રથમ તીર્થંકર આદિનાથ કહે છે જેને, ઋષભદેવ. વૈષ્ણવોનો 8મો અવતાર. વૈષ્ણવો એને 8મો અવતાર માને. 9મો અવતાર એટલે પૃથુ. રાજાના ધર્મ શું, તે સંસારને શું. ભાગવતમાં બધી જ ચર્ચા છે. રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, શાસન વ્યવસ્થા ધર્મ નિરપેક્ષ હોય કે ધર્મ સાપેક્ષ હોવી જોઈએ. આ બધા કમ્યુનિસ્ટો છે, લાલ ઝંડાવાળા કોમરેડ્સ, એ ધર્મને માનતા નથી. એ ધર્મ રહિત વ્યવસ્થા છે. તો શાસન વ્યવસ્થા છે એ ધર્મ વગરની હોવી જોઈએ કે એમાં ધર્મને સ્થાન હોવું જોઈએ? ધર્મ નિરપેક્ષ હોય કે ધર્મ સાપેક્ષ? પૃથુ ચરિત્રમાં બધી ચર્ચા છે. કઈ શાસન વ્યवस्था એ आदर्श शासन व्यवस्था है? राजनीति पूरी दुनिया में है, ठीक है, और बिना राजनीति के चलेगा नहीं. राजनीति अनिवार्य अनिष्ट है. राजनीति के साथ अनिष्ट जुड़ा हुआ है और वो अनिष्ट अनिवार्य. तो किस प्रकार की राजनीति होनी चाहिए? कौन सी राजनीति श्रेष्ठ? આપણે ત્યાં આપણે રામ રાજ્યને સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા કહીએ છીએ, રાઈટ? હવે એ રામ રાજ્યની જે વ્યવસ્થા છે એ ધર્મ નિરપેક્ષ છે કે ધર્મ સાપેક્ષ?
એમાં ધર્મને સ્થાન છે ને, વશિષ્ઠ ગુરુ છે ને. ઘણા લોકો કે રાજનીતિને ધર્મને જુદા કરો, એનો મતલબ દશરથને અને વશિષ્ઠને નોખા પાડો, રામને અને વશિષ્ઠના સંબંધને તોડી નાખો. ऐसे तो राम राज्य नहीं होगा. એટલે પૃથુ ચરિત્ર, ભગવાન પૃથુનો અવતાર. આખું ભાગવત કેટલા જણાએ આખું ભાગવત વાંચ્યું છે? મેઇન મૂળ ભાગવત, મૂળ ટેક્સ્ટ કેટલાય આખું વાંચ્યું? વાહ. આ બાજુ વાહ. 8-10 જણા તો છે. મને થોડી નિરાશ થઈ, નહીં તો આઘાત લાગત. જેણે નથી વાંચ્યું એને અનુરોધ કરું છું કે રોજ 2-3 પાના વાંચો. મેન ભાગવત, મૂળ ભાગવત છે એના. ઘરમાં ભાગવતનું પુસ્તક વસાવો, કાં વાંચો ને કાં વંચાવો. એક જણો વાંચે અને રાતના હુતા પહેલા થોડી વાર સત્સંગ. આવું કરો ને તો બચશો. કે ક્યાં તમે નીકળી ગયા, પણ ક્યાં 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 નીકળી ગયા, કેટલા દૂર જતા રહ્યા. સારું છે મંદિર છે, સારું છે રવિ સભાઓ થાય છે, નહીં તો આપણે ખોવાઈ ગયા હોત. રોજ વાંચો. મેં કહ્યું ને, ગ્રંથાલય અને દેવાલય. ઘરમાં મંદિર પણ હોવું જોઈએ, નાનું પુસ્તકાલય પણ હોવું જોઈએ. અને પુસ્તકાલયમાં ચોપડા ખાલી સજાવવા માટે નહીં, વાંચવાની બુક્સ. તો વાંચો ભાગવત. મૂળ ભાગવત છે ને આખું વાંચજો. બિલીવ મી, કથા સાંભળ્યા પછી ભાગવત વાંચવામાં બહુ મજા આવશે. અને ભાગવત આખું વાંચ્યા પછી પાછા કથા સાંભળશો ને તો ઓર મજા આવશે કથામાં. પહેલી કથા કરતા બીજી કથામાં વધારે મજા આવશે. મૂળ ભાગવત વાંચો. તો 9મો અવતાર એ પૃથુ. શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ એનું માર્ગદર્શન. 10મો અવતાર મત્સ્ય. 11મો કૂર્મ અવતાર. 12મો ધન્વંતરી. ભગવાન ધન્વંતરી અમૃત લઈ અને સમુદ્ર મંથન વખતે પ્રગટ થયા. 13મો અવતાર મોહિની. દૈત્યોને છેતરી અને દેવોને અમૃત પાયું. 14દશમ નારસિંહમ. 14મો અવતાર ભગવાન નરસિંહનો. થાંભલો ફાડીને પ્રગટ થયા ભગવાન નરસિંહ નારાયણ. ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશિપુને માર્યો. થાંભલામાંથી નરસિંહ નારાયણ પ્રગટ થયા એનો મતલબ શું છે? આ પુરાણોની કથામાં કંઈક અદ્ભુત એવી રીતે કથાઓ કહેવામાં આવી, પણ એની અંદર ભર્યું તો છે તત્વજ્ઞાન. થાંભલામાંથી ભગવાનનું પ્રાગટ્ય, નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય એમ બતાવે છે કે ભગવાન માત્ર ચેતનમાં જ છે એમ નહીં, જડમાં પણ ભગવાન છે. હિરણ્યકશિપુને જે થાંભલો જડ દેખાતો હતો એમાં પ્રહલાદને સુતેલી ચેતનાના દર્શન થયા. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમ જો વેદ કહેતા હોય તો પછી જડ કે ચેતન એ બધું બ્રહ્મરૂપ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. એ થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. અને ફરીથી કહું, થાંભલો ભલે ને હોય, કોઈ પણ વસ્તુ એ પરમાણુથી જ બનેલી છે. અને પરમાણુ એટલે એનર્જી, એનર્જીનું જ રૂપ છે. લાકડું હોય, લોઢું હોય, પથ્થર હોય, અન્ન હોય, આ બધા એનર્જીના જ રૂપ છે, અલગ અલગ. ભગવાન નરસિંહ પ્રગટ થયા. 15મા અવતાર ભગવાન વામન બનીને પધાર્યા. બલિરાજાને ત્યાં યજ્ઞમાં ગયા. 3 ડગલા પૃથ્વી માગી. 2 ડગલામાં બલિનું બધું લઈ લીધું, 3જા ડગલામાં બલિને લઈ લીધા. આખી શાસન વ્યવસ્થા એને કેમ ચેન્જ કરી નાખવી,
આ જે વામન ભગવાનની લીલા છે ને એનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ છે. એ 15મો અવતાર. 16મો અવતાર એટલે પરશુરામ. અધર્મી જો શાસકો હોય તો એને દંડ કેવી રીતે દેવો? ભગવાન પરશુરામથી લઈ અને ચાણક્ય, એના પછીના સમયમાં ચાણક્ય કેટલી બુદ્ધિપૂર્વક કામ કર્યું, શાસન ઉથલાવી નાખ્યું, સત્તા પરિવર્તન એક આવો ચાણક્ય કરી શકે. ભગવાન પરશુરામ 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરે છે, અધર્મી રાજાઓને દંડ આપે છે. 17મો અવતાર એટલે વ્યાસ અવતાર, એ જ્ઞાનાવતાર છે. દુનિયાને આદર્શ જીવન શું કહેવાય એ સમજાવવા માટે ગ્રંથો લખ્યા અને એ અનુસાર જીવી બતાવ્યું. 18મો અવતાર મર્યાદા પુરુષોત્તમ રામ. રામો વિગ્રહવાન ધર્મ. એટલા માટે રામાયણ એટલે આદર્શ જીવનની આચાર સંહિતા. 19 અવતાર યદુકુળમાં બળભદ્ર અને શ્રી કૃષ્ણ. 21મો બુદ્ધ. 22મો કલ્કી થશે. કલ્કી થશે, વાર છે, હજી વાર છે. કલિયુગના અંતે હજી વાર છે. અમારા ઇન્ડિયામાં ઘણા ઉતાવળા બહુ થઈ જાય અને કલ્કી નો આવે પોતે કલ્કી થઈ જાય. એટલે 7-8 કલ્કી ફરે છે અત્યારે ઇન્ડિયામાં કે તમે જેની વાટ જુઓ છો એ અમે પોતે આવી ગયા છીએ. કલ્કી થશે. એ કળજુગ ઉથાપી સતજુગ થાપશે. 22 અવતાર, એમાં હજી હયગ્રીવ અવતાર, હરિ અવતાર. અવતારો તો અસંખ્ય છે ભાગવત અનુસાર. અવતારા અસંખ્યેયા, એમાંથી 24 એને તારવ્યા મુખ્ય. એમાંથી પાછા 10 અતિ મહત્વના એટલે દશાવતાર. 10 અવતાર. ડોંગરે બાપા એમ કહેતા કે પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે. તમે ગુજરાતીમાં લખો ને પરમાત્મા તો પ લખો એટલે 5 થાય. અક્ષર અને અંક એક થઈ જાય છે. પ 5 ર એટલે બગડે 2. માં 4.5 અક્ષરની રીતે માં, મને કાનો માં. અને અંકની દ્રષ્ટિએ આમ ચોગડો કરો પછી 1 લીટો કરો એટલે 4.5, ઓલો કાનો કરો ને બીજો લીટો એટલે 4.5. જૂના દેશી નામાની પદ્ધતિ. પ ર માં પછી ત અડધો 8 અને પાછો માં એટલે પાછા 4.5 એટલે 5 + 2 + 4.5 + 8 + 4.5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 24. આપણા જે બાપાના બાપા આવ્યા હતા ને અહીંયા આફ્રિકામાં, એને ઊંઠા સુધી ને દોઢા ને ઊંઠા સુધી આવડતા. ઘડિયા મોઢે પાકા હતા, કેલ્ક્યુલેટર હતા નહીં, તો આમ ફટાફટ આંગળીને વેઢે હિસાબ હતો. ધડ ધારણ કે 5 દોઢે 8.5. તો પરમાત્મા શબ્દ એ જ 24નો આંકડો બતાવે છે. આ 24 અવતારોની કથા શ્રીમદ ભાગવતમાં, એ અવતારોની લીલા શ્રીમદ ભાગવતમાં છે.